તો ભરતી બોર્ડના સચિવશ્રીએ થોડો સમય બહાર હતા એટલે કે સચિવાલય ગયા હતા અને સચિવાલયમાંથી આવ્યા ત્યાર પછી એમને મળ્યા છે અને ત્યાર પછી જ્યારે એમને મળ્યા છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ છે. લગભગ માનું છું કે 1 કલાક જેવી ચર્ચાઓ થઈ છે. આખું જે રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે એમાં કોની સહમતિ કોની અસહમતિ કઈ રીતે આવેલા રિઝલ્ટ જે છે એ કોને ફાયદાકારક છે કોને નુકસાનકારક છે તો એમાં શું થઈ શકે એ બાબત ત્યાંથી ચર્ચાઓ થઈ છે. બરાબર છે. ઘણી બધી વાત એવું છે કે જે લિમિટેશનના અભાવે હું તમારી સમક્ષ નથી મૂકી શકતો, પરંતુ જે ઓવરઓલ જે વિદ્યાર્થીના હિતની વાત છે એ વિદ્યાર્થીના હિતની વાતમાં મારો પણ એક દ્રષ્ટિકોણ જે છે એ હંમેશા તમારા સમક્ષ રાખ્યો છે. કારણ કે મારા માટે જે વસ્તુ મહત્વની છે જેના બાબતમાં જેના પરિપક્ષમાં હું લડી રહ્યો છું એ છે સીબીઆઈ પદ્ધતિ. હું એવું બિલકુલ નથી કે ફોરેસ્ટના ઉમેદવારો હોય કે પછી સીસીના ઉમેદવારો હોય એના તરફેણમાં જ હું વાત કરું. ના, મને વાંધો છે આ સીબીઆઈ પદ્ધતિ જે નોર્મલાઇઝેશન મેથડ ગુજરાતની અંદર એપ્લાય કરવામાં આવે છે ત્યાં મને વાંધો છે. એટલે નોર્મલાઇઝેશન મેથડને કારણે જે વેરિએશન જે જોવા મળી રહ્યું છે, મેં સ્ટાફ સિલેક્શન પણ આપેલી છે, આઈબીપીએસ પણ આપેલી છે, એટલે મને ખ્યાલ છે કે એ કઈ પ્રકારે એનું નોર્મલાઇઝેશન થતું હોય છે. અને જે નોર્મલાઇઝેશન થાય છે એમાં વેરિએશન બહુ રહેતું નથી, પરંતુ અહીંયા વેરિએશન બહુ જોવા મળે છે. લગભગ જે ફોરેસ્ટ બિડગાર્ડ છે એમાં વેરિએશન જોવા જઈએ તો 50 થી 54 માર્કનું વેરિએશન થયું અને સીસી જે છે એમાં 20 થી 30 માર્કનું વેરિએશન થયું. એટલે આ જે ફ્લક્ચ્યુએશન જે છે એને લઈને મારો વાંધો છે કે ભાઈ આપણે જો બતાવીએ ને કે ભાઈ ઘરમાં ચોરી થાય બરાબર તો આપણે ચોરને પકડવાનો હોય, આપણે ચોરને પકડાય એવું હોય તો આપણે ઘર બદલી નાખવાનું હોય. અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આપણે ચોરને નથી પકડતા, પરંતુ આખી આપણે કહી દઈએ છીએ કે અહીંયા ચોર બહુ આવે છે કે કામ કરો તમે ઘર બદલી નાખો. એટલે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી બધી જગ્યાએ છીંડા હોય, ઘણી બધી જગ્યાએ લુફોલ્સ જે આપણે કહીએ છીએ એ રહી ગયા હોય છે. તો એને આપણે સાધવાના પ્રયત્નો બિલકુલ નથી કરતા કે આપણી જે સિસ્ટમ છે એને ફૂલપ્રૂફ બનાવવાના આપણે પ્રયત્ન નથી કરતા. આપણે એવું કહીએ છીએ કે ઘર બદલી નાખો બરાબર એટલે ચોર આવતા બંધ થઈ જાય, પણ આ માનસિકતા છે ને એ માનસિકતા ખોટી છે. અમારી લડાઈ આની સામે છે. એટલે કોઈ ઉમેદવારના હું અગેન્સ્ટ નથી, કારણ કે જે પાસ ઉમેદવાર છે એ પણ મારો સાથી મિત્ર છે, એ પણ કહી શકાય કે વિદ્યાર્થી આગેવાન તરીકે એની પણ મને ચિંતા હોય કે એને પણ આના કારણે કોઈ નુકસાન ન થવું જોઈએ. બીજું અને બધો ઉદ્દેશ છે કે આના કારણે કોઈ નુકસાન થવાનું પણ નથી. જે ડિમાન્ડ ઓલરેડી વિદ્યાર્થીઓની છે એ જ છે કે ભાઈ જીપીએસસી પેટર્ન જેનું રિઝલ્ટ જો બનાવવામાં આવે તો મહત્તમ ઉમેદવારો જે છે બરાબર એ ઉમેદવારોને આમાં પરીક્ષા આપવાની તક મળે. અને જો મુખ્ય પરીક્ષા આપવાની તક મળશે તો આગળના દિવસોમાં આ ઉમેદવારોની મેરિટ યાદીમાં નામ આવવાની શક્યતાઓ રહે. કારણ કે જો મુખ્ય પરીક્ષામાં જ એન્ટ્રી નહીં લે તો મેરિટ યાદીમાં કઈ રીતે આવશે. એટલે આ જે આપણે કહી શકીએ કે મેરિટ યાદીમાં 85 નીચેના માર્કના જે કટ ઓફ જે હોય અલગ અલગ કટ ઓફ છે, તો એ કટ ઓફ નીચેના માર્કના જે ઉમેદવારો છે એ એની આ વ્યથા છે, એની આ વેદના છે. અને અત્યાર સુધી જે રીતે જે પેટર્નથી જીપીએસસી રિઝલ્ટ બનાવતી આવી છે એ પેટર્નથી રિઝલ્ટ બનાવવામાં આવે જેથી કરીને મહત્તમ ઉમેદવારોને સ્વીકાર્ય રહે અને મહત્તમ ઉમેદવારોને આમાં મુખ્ય પરીક્ષા આપવાની તક મળે. એટલે હું એવું માનું છું કે બધી જ કેટેગરીના જે ઉમેદવારો છે એ બધી જ કેટેગરીના ઉમેદવારોને આનાથી લાભ છે. કારણ કે જનરલ કેટેગરીનું જો રિઝલ્ટ બ્રેક કરવામાં આવે તો જનરલમાં ઓલ ઓવર ઇન જનરલ છે, એટલે કે બધા જ ઉમેદવારો જે છે એ સૌપ્રથમ જનરલની અંદર કન્સિડર થતા, જેને આપણે ઓપન કહીએ છીએ, તો એની અંદર બધા જ ઉમેદવારો જે છે એ કન્સિડર થતા હોય છે. એટલે એમાં બધા જ ઉમેદવારો જે છે બધી જ કેટેગરીના જે ઉમેદવારો છે એને આમાં ફાયદો થવાનો છે, કારણ કે બધા જ કોમન ઉમેદવારો છે. અને જો જગ્યામાં એટલે કે જે અત્યારે જેટલા ગણા પાસ કર્યા છે એનાથી વધારે ગણા પાસ કરવામાં આવે તો એક સારી હેલ્ધી કોમ્પિટિશન પણ થઈ શકે. જે સરકાર છે એને પણ સારા અધિકારીઓ મળી શકે. કહી શકાય કે માસ લેવલ ઉપર આની એક્ઝામ લેવાય તો એમાંથી જે પ્રક્રિયાઓ છે, ખાસ કરીને જોવા જઈએ તો ગ્રુપ બી ની પ્રક્રિયા આપણે બધા જ જાણીએ છીએ કે એમસીક્યુ બેઝની છે. એટલે તેમાં હવે સીબીઆઈ પદ્ધતિનો તો વિરોધ થઈ જ ગયો છે અને સીબીઆઈ પદ્ધતિનો વિરોધ થયો છે તો એ હવે કોઈ રહેવાની સંભાવનાઓ જ નથી કે સીબીઆઈ પદ્ધતિ હવે કોઈ પણ સંજોગોમાં રહે. આજની જે ચર્ચા થઈ એ આજની ચર્ચામાં આદરણીય સુમભાઈ પટેલ ઉપસ્થિત હતા અને જે બીજા અન્ય ગણ એટલે કે અધિકારી ગણ જે હતા તેની સાથે ઘણી બધી કાઉન્ટર વાતો થઈ છે કે ભાઈ કઈ કઈ બારીઓ જે છે જેનાથી વિદ્યાર્થીઓને લાભ થઈ શકે. કારણ કે
ઘણા બધા અધિકારીઓ એવા હોય છે કે જે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને વિચારતા હોય છે, કારણ કે ભૂતકાળમાં એ પણ વિદ્યાર્થી રહેલા હોય છે અને વિદ્યાર્થીની સતત ચિંતા કરતા આવ્યા છે. નહીતર આ રિઝલ્ટ ઓલરેડી 5-10 દિવસ પહેલા આવી જ જવાનું હતું. છતાં પણ જે ઉપલી અધિકારીઓ છે, ઉપલી અધિકારીઓને આ વાત ગળે ઉતારવામાં થોડો સમય લાગ્યો અને લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાઈ આવતા સોમવારે અને મંગળવારે જે લોકોને એવું લાગી રહ્યું હતું કે ભાઈ આના કારણે અન્યાય થયો છે, તે તમામ પ્રકારના સામાજિક સંગઠનો જે છે એ સામાજિક સંગઠનો એસસી એસટી ઓબીસી જનરલ એ તમામ સંગઠનો ભેગા મળી અને સરકારમાં રજૂઆત કરવા માટે જવાના છે. જેમને પણ એવું લાગી રહ્યું છે કે આને આ જે રિઝલ્ટ આપ્યું તેને કારણે સમાજના જે ઉમેદવારો છે એને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે, તો એ પોતાના સમાજના હોદ્દાની રૂહે બરાબર છે, સમાજના મોભીના રૂહે એ પોતાની વાત એ સરકાર સમક્ષ રાખવા જવાના છે અને એ સામાજિક રીતે લોકો જે જવાના છે. તો ત્યારબાદ જે ઉમેદવારો છે એ ઉમેદવારો પણ આજે અહીંયા ઉપસ્થિત જે ઉમેદવારો હતા તો તેમનું કેવું પણ હતું કે ભાઈ આપણે આપણા જે જનપ્રતિનિધિ છે જનપ્રતિનિધિના માધ્યમથી મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડીએ. તો આજે એ પણ ચર્ચા થઈ છે કે ભાઈ જો બધી જ જગ્યાએથી વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે અને મુખ્યમંત્રી જે છે એ સુઓ મોટો લઈ એટલે સ્વતઃ સંજ્ઞાન લઈ અને એની પાસે રહેલા જે રાઇટ્સ એની પાસે જે રહેલા જે પાવર્સ છે એનો ઉપયોગ કરી અને ભરતી બોર્ડને જો સૂચન કરે તો આમાં બધી જ બાબતોમાં અવકાશ રહેલો છે. બધી જ બાબતોમાં જે કહી શકાય કે વિચારી શકાય અને બધી જ બાબતોમાં વિદ્યાર્થીઓની તરફેણમાં આનું પરિણામ આવી શકે એના માટેના સંપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે સામાજિક સંગઠનો જે છે એ પણ પ્રયત્નો કરી રહ્યા છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આજના દિવસથી એ પ્રયત્નો ચાલુ કર્યા છે કે જે પોતાના જે જનપ્રતિનિધિ છે જે પણ વિસ્તારમાંથી આજે ઉમેદવારો ત્યાં ગૌણ સેવા પસંદગી મંડળીએ ઉપસ્થિત થયા હતા એ જનપ્રતિનિધિના જે લેટરપેડ છે એ લેટરપેડ ઉપર સહમતિ પત્ર એ લેવાના છે. જે પણ આગેવાનો જે છે બરાબર પોતાના વિસ્તારના એ આગેવાનોના લેટરપેડ ઉપર સીબીઆઈની પદ્ધતિ રદ કરો. જે સીસી જે મુખ્ય પરીક્ષા છે એમાં મહત્તમ ઉમેદવારોને તક મળે, જીપીએસસી પેટર્નથી આ રિઝલ્ટની ગણતરી થાય, એ પ્રકારના મુદ્દાઓ સાથે એ ઉમેદવારો પોતાની માંગણી એ પોતાના જનપ્રતિનિધિઓના માધ્યમથી મુખ્યમંત્રી સુધી અને જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે એમના સુધી પહોંચાડવાના છે. અને દરેક ઉમેદવાર આમાં જે હાજર હતા એ ઉમેદવારે પોતાની સહમતિ બતાવી છે અને એ ઉમેદવારો આ કરવાના છે. હવે આવા જે પીડિત ઉમેદવારો છે પીડિત ઉમેદવારો આગળ આવી સીબીઆઈની પદ્ધતિ પણ રદ કરાવવા માંગે છે. સીસી જે પરીક્ષા અત્યારે જે એક્સપેરિમેન્ટ સરકાર દ્વારા કરવામાં આવ્યો એ એક્સપેરિમેન્ટ ફેલ સાબિત થયો છે, છતાં પણ એમાં શું સારું થઈ શકે, કોઈ પણ ભરતી પ્રક્રિયા અવરોધક ન બને અને કોઈ પણ ભરતી પ્રક્રિયાને પડકારવામાં ન આવે, કોઈ પણ ભરતી પ્રક્રિયા જે છે એમાં કોઈ ચેલેન્જીસ ન પેદા થાય અને આમાં વગર ભરતી પ્રક્રિયા રદ કર્યા વગર અને એક સુનિયોજિત રીતે સારું એવું આમાં સુચારું એક આયોજન થઈ શકે તો તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. હવે હું જે વાત તમારા સમક્ષ રાખી રહ્યો છું એ તમામ વિદ્યાર્થીઓનો ઓપિનિયન છે અને બીજું કે ભરતી બોર્ડના જે ખરેખર વિદ્યાર્થી હિતેચ્છુ જે અધિકારીઓ છે એમના પણ સૂચનો છે કે આપણી જે વાત છે આપણી જે માંગણીઓ છે એ મીડિયાના માધ્યમથી હોય કે પછી જનપ્રતિનિધિના માધ્યમથી હોય કે આપણા સામાજિક આગેવાનના માધ્યમથી એ મુખ્યમંત્રી સુધી પણ પહોંચવી જોઈએ અને મુખ્યમંત્રીની સાથે ભરતી બોર્ડના સર્વોચ્ચ જે અધિકારીઓ છે એ અધિકારીઓ સુધી પણ પહોંચવી જોઈએ, જેથી કરીને આની અંદર વગર કોઈ અડચણ એમાં નિરાકરણ લાવી શકાય, વગર કોઈ અડચણ. હવે જે બુદ્ધિજીવીઓ છે એ આ વાતને સમજી શકશે, બાકી જે ટ્રોલરિયા છે એ કદાચ આ વાતને નહીં સમજી શકે, કારણ કે બધી જ વાતમાં નેગેટિવ સેન્સ લઈને જ ચાલુ હોય છે. એટલે જે ખરેખર અધિકારી બનવાને લાયક છે, જે કર્મચારી બનવાને લાયક છે એ કદાચ આ વાતને કન્સિડર કરી શકતો હશે અથવા તો કહી શકે કે પચાવી શકતો હશે. કેમ કે ભૂતકાળમાં આવા ઘટનાક્રમો ગૌણ સેવા પસંદગી મંડળની ભૂતકાળની જે ભરતીઓ છે એ ભરતીઓમાં થઈ ચૂકેલું છે. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ભરતીમાં પણ આ વસ્તુઓ એ થઈ ચૂકેલી છે. જીપીએસસીની ભરતીમાં પણ આ પ્રકારની બાબતો જે સામે આવી છે ત્યારે પણ એમાં થઈ ચૂક્યું છે. કેમ કે જે તે સમય મને યાદ છે, હું એક્ઝામ્પલ આપતો હોઉં છું જીપીએસસીનું 2014નું
તો એમાં પણ એવું થયું કે ક્વેશ્ચનને ચેલેન્જ કરી અને જે તે સમયે બધા જ વિદ્યાર્થીઓને મોટાભાગ બધા તો ન કહી શકે મોટાભાગના વિદ્યાર્થીઓને સમાવિષ્ટ કરી શકાય અને હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે તો એ 6 ગણા ઉમેદવારની જગ્યાએ 25 ગણા ઉમેદવાર એ લેવામાં આવ્યા હતા. એ જ રીતે ITSI ના ઉમેદવારો છે કે પછી GPRB ના LRD ના જે ઉમેદવારો છે, જગ્યાઓ પાછળથી પણ વધી શકે, કઈ રીતે ચાલુ ધોરણમાં નિયમો બદલી ગયા, આ બધી જ બાબતો અત્યારે આપણી સમક્ષ છે. બરાબર, એટલે જે પોઝિટિવ સેન્સમાં લેવું હોય એ પોઝિટિવ સેન્સમાં લઈ શકે છે. જે મારા વિડિયો જોઈ અને પછી જે ગ્રુપમાં પોતાની જે નકારાત્મકતા છે એ વ્યક્ત કરવા માંગતું હોય એ પણ કરી શકે છે. પણ અહીંયા જે કામ છે ને એ બુદ્ધિજીવીઓનું કામ છે. જે મેરિટ યાદી અત્યારે જે તૈયાર થઈ છે એમાં નોર્મલાઇઝેશનનો જે મુદ્દો છે એ નોર્મલાઇઝેશનના મુદ્દાને અમે ચેલેન્જ કરી રહ્યા છીએ. કારણ કે આ નોર્મલાઇઝેશન જે સીબીઆરટી પદ્ધતિને કારણે જે આ પ્રક્રિયા જે છે બરોબર છે એ પ્રક્રિયાને કારણે જે સમાન માપદંડો હોય એ જળવાતા નથી. એ સમાન તક કે સમાન હકની જે વાત હોય એ જળવાતી નથી. એને કારણે અમે આ સીબીઆરટી પદ્ધતિ જે છે એનો વિરોધ કરી રહ્યા છે. વ્યક્તિગતપણે હું તો સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરું જ છું. અમારી ટીમ પણ આની સાથે સંકળાયેલી છે. જ્યાં પણ સીબીઆરટી પદ્ધતિની પરીક્ષા લેવાનું આયોજન થશે ત્યાં અમે અમારો વિરોધ એ દેખાડવાના છીએ. જ્યાં પણ અમારે પ્રદર્શન કરવા પડે, જે પણ ભાષામાં જે પણ લોકો સમજશે, જે પણ અધિકારીઓ સમજશે કે જે પણ સંસ્થાઓ સમજશે, અમે એની ભાષામાં એને જવાબ આપવા માટે તૈયાર છીએ. કારણ કે દરેક વખતે જે એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે એ વિદ્યાર્થી ઉપર જ કરવામાં આવે છે. જે તે સમયે જે તે બાબતો સામે લાવવામાં આવી ત્યારે એવું અપેક્ષાઓ રાખવામાં આવી હતી, એવી શ્રદ્ધાઓ રાખવામાં આવી હતી કે આ પરીક્ષા પદ્ધતિના કારણે જે આ આખું જે આયોજન છે એ ખૂબ પારદર્શિતા પૂર્વકનું રહેશે, ખૂબ સુચારુ રહેશે, બધા વિદ્યાર્થીઓ લાભમાં રહેશે. પરંતુ ન પારદર્શિતા પૂર્વકનું રહ્યું, ન સુચારુ રહ્યું કે ન બધા જ વિદ્યાર્થીઓના લાભાર્થી બન્યા. હવે જે નસીબના ભળિયા હતા એ એના લાભાર્થી બન્યા અને જેના નસીબ કાઢા હતા એ 75 માર્ક લાવી, જે રો માર્ક કહેવાય, એ 75 રો માર્ક લાવી અને મેરિટમાં આવી નથી એવા પુષ્કળ દાખલાઓ પણ છે. એટલે આજે કહી શકાય કે 60 વાળો જેના રો માર્ક હોય આજે એ ગ્રુપ A ની મેન્સમાં પણ છે, ગ્રુપ B ની મેન્સ છે તો એમાં પણ છે. આ વાસ્તવિકતા છે. અને જે ખરેખર જેને 1 કે 2 માર્ક જ ઘટતા હતા, જેને નોર્મલાઇઝેશન થયું હોત તો એને 1 કે 2 માર્કનો જો વધારો થયો હોત તો એમાં એને ફાયદો થયો હોત. એટલે અમે સિસ્ટમનો વિરોધ કરીએ છીએ.